સ્વર્ગીય રાજેશ સોલંકીના સ્મરણાર્થે તેમના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયાના સાનિધ્યમાં તથા લાયન્સ ક્લબ ઓફ માધાપર, લાયન્સ ક્લબ ઓફ નલિયા, જીવન જ્યોત બ્લડ બેંક ભૂત તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા, રામદેવ પીર મિત્ર મંડળ નલિયાના સહયોગથી સ્વર્ગીય રાજેશભાઈના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે રવિવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વિજયગીરી ગોસ્વામી આશાપુરા મંદિર નલિયા અને ગોવિંદજી રાઠોડ પ્રમુખ શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા પ્રેમજીભા સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ રક્તદાન કેમ્પ યોજાયો, જેની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું. કુલ 101 બોટલ 30,300 સીસી રક્તદાન એકત્ર થયું. આ કાર્યક્રમમાં જીવન જ્યોત બ્લડ બેંક ભુજના મયુરભાઈ સોલંકી, જગદીશભાઈ ગોહિલ, પાર્થભાઈ પટેલ, અંજનાબેન હિરાણી, ભાવનાબેન ગોંડલિયાએ સેવા આપી. સાથે માધાપર લાયન્સ ક્લબના કિંચન ઠક્કર, નલિયા લાયન્સ ક્લબના સગરામજી સોલંકી, ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયાના કપિલ ગણાત્રા, સચિન જોશી, લલિત જોશી, મહેન્દ્ર સોલંકી, રામદેવ પીર મિત્ર મંડળના જેઠુભા પરમાર તથા કચ્છી રાજપૂત સમાજ નલિયાના ધનજીભા રાઠોડ, ભરતભાઈ હોથી, બિપિનભાઈ દરાર, નારાયણજી રાઠોડ, જયંતિભાઈ સોલંકી, પ્રવીણભા ભારાણી, કિશોરભાઈ આમર કોઠારા ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ રાજપૂત સમાજના પ્રમુખ જીતુભા મકવાણા અને ચંદ્રકાંતભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા. તેમજ સ્વર્ગીય રાજેશભાઈ મિત્ર વર્તુળમાંથી આનંદભાઈ દરાર, ધર્મેશભાઈ સોલંકી, અશોક સોલંકી સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.